ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સામે બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્રહ્મ સમાજ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતા આક્રોશ। ગાંધીનગર અને સુરતમાં બ્રહ્મ સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા। અનુરાગ કશ્યપના વિવાદિત શબ્દોથી લાગણી દુભાઈ હોવાનો આરોપ છે। ગાંધીનગર અને સુરતમાં બ્રહ્મ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો। હાથમાં પોસ્ટર્સ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો। ગાંધીનગર અને સુરતમાં ભારે સૂત્રોચ્ચાર પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યા છે। વિવાદિત શબ્દોથી લાગણી દુભાઈ હોવાનો આરોપ। તો બ્રહ્મ સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યા છે। ઠેર ઠેર તેનો વિરોધ જોવા મળી રહ્યો છે। વિવાદિત ટિપ્પણી કરી હતી અને જાતિ વિષયક ટિપ્પણી બાદ જે લાગણી દુભાઈ તે પ્રકારનું તેઓએ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને જેને લઈ ઠેર ઠેર હવે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે બ્રહ્મ સમાજે રાજ્યમાં પણ વિરોધ કર્યો। ગાંધીનગર અને સુરતમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। વિવાદિત શબ્દોથી લોકોની લાગણી દુભાઈ હોય તે પ્રકારનો આ આરોપ છે। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તો ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે રોષ। બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, બ્રાહ્મણ કોઈ એક પ્રતિનિધિત્વ કરતું ગ્રુપ નથી, બ્રાહ્મણ એક વર્ણ છે। એ વર્ષોથી તમે જુઓ, ઇતિહાસમાં જુઓ, પુરાણોમાં જુઓ, વર્તમાન ઇતિહાસમાં જુઓ, આઝાદીના ઇતિહાસમાં જુઓ, મંગલ પાંડેથી લઈને આજે મનોજ મુંતશિર શુક્લ સુધીના લોકોને જુઓ, તમે કુમાર વિશ્વાસને જુઓ, આ બધા બ્રાહ્મણો શેના માટે કામ કરે છે? સમાજની एकता માટે કામ કરે છે, રાષ્ટ્રના निर्माण માટે કામ કરે છે। दिग्गज डायरेक्टर है मूवी के डायरेक्टर श्री अनुराग कश्यप जी, जिन्होंने हमें पहले तो जातिवाद में बांट दिया है। अपने कमेंट से उन्होंने हमें जातिवाद में बांटा और हमें ये कह रहे हैं कि हमारे सर पे बैठ के मूतेंगे। आपके वहाँ टॉयलेट नहीं है क्या? आपके माँ बाप ने आपको यही તો ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે બ્રહ્મ સમાજની માફી પણ માંગી છે। ભભૂકતા રોષને જોઈ તેઓએ માફી માંગી। બ્રહ્મ સમાજ મુદ્દે મર્યાદા ભૂલ્યાના સ્વીકાર સાથે કશ્યપે માફી માંગી। ગુસ્સામાં આવીને બ્રહ્મ સમાજ અંગે ખોટું બોલ્યા હોવાનો કશ્યપે સ્વીકાર કર્યો। કોઈને જવાબ આપવામાં મર્યાદા ભૂલ્યાનો અનુરાગ કશ્યપનો સ્વીકાર। બ્રહ્મ સમાજને લઈ અનુરાગ કશ્યપે આપ્યું હતું વિવાદિત નિવેદન અને ત્યારબાદ હવે જે આક્રોશ છે તે જોવા મળ્યો હતો। અગાઉ અન્ય રાજ્યમાં પણ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં પણ ફરિયાદ નોંધાઈ હતી અને હવે વિવાદ વધુ વકરતા રાજ્યમાં પણ તેનો વિવાદ જોવા મળ્યો હતો, વિરોધ જોવા મળ્યો હતો। ગાંધીનગરમાં પણ લોકોએ વિરોધ નોંધાવ્યો તો સુરતમાં પણ બ્રહ્મ સમાજના જે આગેવાનો હતા તે એકઠા થયા હતા અને આ ભભૂકતા રોષને જોઈ ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ કે જેઓએ હવે માફી માંગી છે અને સોશિયલ મીડિયા પર આ પ્રકારે તેઓએ માફી માંગી છે તે જે સ્ક્રીનશોટ છે તે પણ સામે આવ્યા છે। તેઓએ અલગ અલગ પોસ્ટ કરી હતી। પહેલા પોસ્ટમાં તેઓએ વિવાદ શરૂ થયો અને ત્યારબાદ બીજી પોસ્ટ તેઓએ કરી હતી અને પોસ્ટમાં વિવાદ બાદ તેઓ માફી માંગતા પણ નજરે પડ્યા હતા। ત્યારે અનુરાગ કશ્યપ સામે એફઆઈઆર દાખલ કરવા માટે માંગ કરવામાં આવી છે। ફૂલે ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી અને હવે જે ફિલ્મ છે તે વિવાદમાં ઘેરાઈ હતી અને ફિલ્મના જે અમુક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને લઈ સમગ્ર વિવાદ સર્જાયો હતો। બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળ્યું હતું। ત્યારે બ્રહ્મ સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન અને આ નિવેદનને લઈ વિવાદ વધુ વકર્યો હતો। ઠેર ઠેર લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે અને ત્યારબાદ હવે અનુરાગ કશ્યપે બ્રહ્મ સમાજની માફી માંગી। આ બે અલગ અલગ દ્રશ્યો સુરત અને ગાંધીનગરના કે જ્યાં લોકોમાં પારોપાર રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ બ્રહ્મ સમાજના આગેવાનો મોટી માત્રામાં એકઠા થયા હતા। ભારે સૂત્રોચ્ચાર કરી તેઓએ પણ વિરોધ નોંધાવ્યો, એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી હતી। તો બીજી તરફ ગાંધીનગરમાં પણ ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો। બ્રહ્મ સમાજના જે આગેવાનો છે તે પણ એકઠા થયા હતા। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો। તો ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે વિવાદ વધુ વકરતા બ્રહ્મ સમાજની માફી પણ માંગી છે અને બ્રહ્મ સમાજ મુદ્દે મર્યાદા ભૂલ્યાના સ્વીકાર સાથે કશ્યપે માફી માંગી છે। ગુસ્સામાં આવીને બ્રહ્મ સમાજ અંગે ખોટું બોલ્યા હોવાનો અનુરાગ કશ્યપે સ્વીકાર કર્યો છે। તો અનુરાગ વિરુદ્ધ ઇન્દોરમાં પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 19 એપ્રિલના રોજ અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એમજી રોડ પીએસ ઇન્ચાર્જ વિજયસિંહ સિસોદિયાએ ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરી હતી। ત્યારે અન્ય રાજ્ય સાથે ગુજરાતમાં પણ વિરોધ।